અત્યારે હાલની પરિસ્થિતિમાં જોવા જઈએ કે સ્કૂલની અંદર જે સવારે મેલ મળી રહ્યો છે કે સ્કૂલને બોમ્બથી ઉડાડવાનો, તો આપણે અત્યારે આવિષ્કાર સ્કૂલની અંદર ઊભા છીએ અને આપણે અત્યારે સાહેબને મળીશું. તેમનું નામ શું નામ છે તમારું? મારું નામ મૌલિકભાઈ શાહ છે. શું થયું હતું સવારે? સવારે 9:30 વાગે એક મેલ આવ્યો હતો થ્રેટનિંગ વાળો, અને એના અનુસંધાનમાં અમે લોકલ પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. લોકલ પોલીસ સ્ટેશનમાંથી એક ટીમ આવી ગઈ હતી તરત. એના પછી લગભગ 11 વાગે 1 કલાકમાં બોમ્બ ડિસ્પોઝેબલ ટીમ બી આવી ગઈ હતી, અને 12:30 સુધી મેં લોકોએ ચેક કરી લીધું. એમણે કીધું તમારું બિલ્ડિંગ સંપૂર્ણ સુરક્ષિત છે, સેફ છે, કોઈ ટેન્શન નથી. પણ તો બી જો પેરેન્ટ્સ આવે અને એમને બચ્ચાઓને જોઈતા હોય તો એને અમે સ્કૂલ તરફથી આપી દીધા છે. તો તે આપણે છોકરાઓને કઈ રીતના મોકલો છો? અત્યારે જે મમ્મી અને પપ્પા આવે એમને અમે એમના સ્ટુડન્ટ્સ આપી દઈએ છીએ, છોકરાઓ આપીએ છીએ, અને બાકી અમારી સ્કૂલની જે બસીસ છે એ બસીસ એ લોકો એમના ઘરે ડ્રોપ કરી દેશે ટાઈમ પ્રમાણે. પરિસ્થિતિની અંદર એવું જોવા મળી રહ્યું છે કે પોલીસ અહીંયા આવીને બધું જ ચેકિંગ કરીને ગયું છે કે અહીંયા કોઈ જોખમકારક લાગતું નથી, અને અહીંના જે છોકરાઓ છે તેમના વાલીઓને આવે તો તેમને આપી દેવામાં આવે છે, અને જે છોકરાઓના વાલીઓ આવી શકતા નથી તેમને બસ દ્વારા અહીંયાથી મોકલવામાં આવે છે. એમની આવે છે ને, પ્રોવાઈડ છે ને એમની બસો. પિકઅપનો પોઈન્ટ એવું જ હતું કે તમે અહીંયાથી લઈ જાઓ. ઓકે. બાકી તમારું નોર્મલી લોકો ટ્રેક્શન આપે છે, એમાં ઘરેથી જ હોય કે જ્યાં પિકઅપ પોઈન્ટ હોય ત્યાંથી. બટ અત્યારે મેઇન વસ્તુ એ છે કે મેસેજ આવ્યો છે પણ ડિલિવરી નથી કરતા, અને બસમાં જગ્યા છે છતાં છોકરાઓને બધાની સાથે એક જ રૂટમાં છે તો તમે એને ડિલિવર કરો. મેઇન પોઈન્ટ એ છે. અત્યારે ડિલિવર કરતા નથી લોકો એમ. ડિલિવર કરે છે બટ કેવું છે, એક જ રૂટમાં 2 ફેરા થશે પછી ડિલિવર થશે. તો હવે થોડા છોકરાઓ બધા એડજસ્ટ કરીને તમે એક જ રૂટમાં આપી દો, કારણ કે મારું એક ચાઇલ્ડ ઓલરેડી છે, હવે એ અત્યારે ઓલરેડી ડિલિવર કરી દીધી લોકોએ, તો હવે એ બસમાં ઓલરેડી જગ્યા હોય કે ના હોય, છોકરાઓ નાના જ છે, એડજસ્ટ કરી લેશે. તો તમે તેને અહીંયા ડિલિવર કરો ને એક જ બસમાં એક જ રૂટમાં, શું ફેર પડે છે? એટલે મારે સ્પેશિયલ અત્યારે ધક્કો ખાવા આવ્યો હું અહીંયા કે હું લેવા આવું બીજા મારા ચાઇલ્ડને, તો અત્યારે એ લોકો ડિલિવર નથી કરતા કે બસમાં બેસી ગયા છે. કેવું તમને અત્યારે સ્કૂલ તરફથી કેવું લાગી રહ્યું છે? સ્કૂલ કોઈ પણ કોઓપરેટ કરી શકતી નથી. સ્કૂલ અત્યારે એની સાઈડથી બી સાચી છે, બટ રીઝન એ છે કે એ લોકોએ થોડું આપી સમજવું જોઈએ કે અત્યારે બસમાં મેં ઓલરેડી પિકઅપ કરવા આવ્યા તો જગ્યા થઈ ગઈ છે, તો એમાં તમને બીજા કોઈને મૂકવા હોય તો તમે મૂકી શકો. એટલે થોડું ઘણું મેનેજમેન્ટ અત્યારે સમજી શકીએ, બટ આવું કરો તો વેલ એન્ડ ગુડ છે, કારણ કે અત્યારે બધાને મેસેજ આવેલો છે, બધા આવેલા બી છે, તો જે આવ્યા છે પેરેન્ટ્સ એને તમે હેન્ડઓવર કરી દો. બીજું તો શું કામ કહી શકીએ અમે.